લક્ષ્ય 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 પાપ લક્ષ્ય શાર સાયુધમ તતસ્ત જીવ તંતુ બંતુ મુક્તિ મુક્તિદાયકમ. આ વર્ષે તે બેરિકેડ મારેલા છે જેથી કરીને કોઈ નર્મદા નદીમાં નાહવા ના જાય, કારણ કે અહીંયા પાણી ઊંડું છે. પરિક્રમા કરીને કેવું લાગ્યું તમને? બહુ સરસ સરસ. જે બેરિકેડ લગાવ્યા છે ને એ જોઈ જાળવીને લગાવેલા છે, કારણ કે અહીંયા કોઈ સ્નાન ના કરી શકે. કારણ કે અહીંયાથી 100 મીટર ચાલતા ચાલતા અમે 2 મગર જોયા છે. મિત્રો, આશા રાખું છું કે આવો સૂર્યોદય મારા જીવનમાં હરરોજ થાય, કે જ્યાં સૂર્યની સાથે મારે યવાના પણ દર્શન થાય. નર્મદે હર. નર્મદે હર. મિત્રો, પરિક્રમાની શરૂઆત રામપુરા ગામ કિરીમકોડી ઘાટથી જ શરૂ કરવી, કારણ કે નર્મદાજીની સૌપ્રથમ પરિક્રમા કરનાર માર્કંડેય ઋષિએ પણ રામપુરા કિરીમકોડી ઘાટથી જ પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. અને કહેવાય છે કે ચૈત્ર માસમાં રોજ માર્કંડેય ઋષિ 1 મહિના સુધી આ પરિક્રમા કરે છે. ત્યાંથી આગળ વધતા જુનારામપુરા, જ્યાં નજીકમાં ધનેશ્વર મહાદેવ અને લુકેશ્વર મહાદેવનું મંદિર આવે છે. મારી નજરે પરિક્રમાની વાત કરું તો પરિક્રમા ફક્ત ચાલીને પૂરી કરી દેવી એ પરિક્રમા નથી, પરંતુ પરિક્રમા દરમિયાન જે પણ ધાર્મિક સ્થળો આવે છે, મંદિરો આવે છે, આશ્રમો આવે છે, ત્યાં પૂજા કરો અને ત્યાંની ઉર્જા તમે પ્રાપ્ત કરો એટલે પરિક્રમા. નર્મદે હર. નર્મદા રૂટની વાત કરું, ઉત્તર વાહિનીમાં નર્મદા રૂટની વાત કરું તો ગયા વર્ષ કરતાં આ વર્ષે ખૂબ સારી એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા રસ્તો પણ ખૂબ સરસ બનાવવામાં આવ્યો છે. મારો વિડિયો કરો ને હા ચલો. ગયા વર્ષની સરખામણીએ જોઈએ તો આ વર્ષે તે બેરિકેડ મારેલા છે જેથી કરીને કોઈ નર્મદા નદીમાં નાહવા ના જાય, કારણ કે અહીંયા પાણી ઊંડું છે. અને ગયા વર્ષ કરતો આ વર્ષે પાણીમાં ખૂબ વધારો છે. ગયા વર્ષે પાણી ઓછું હતું, આ વર્ષે વધારે છે. અને તમે જોશો કે પાછળ તિલકવાળા દેખાય છે, ખૂબ સરસ એવું બેસવા માટે એવું તો બનાવેલું છે. આ એક સુવિધા નવી આપી છે. આ લાઈનમાં વધારેમાં વધારે 100થી વધારે પણ બાકડા મૂકેલા છે, જ્યાં લોકો શાંતિથી બેસી શકે. પણ તાપ છે, આ રાત્રિ માટે બેસવા માટે લાગે છે. છત નાની નાની છતડીઓ પણ મૂકેલી હોત તો વધારે સારું રહે. તંબુ આગળ બનાવ્યા છે બેસવા માટે, એ ઘણો મોટો છે. આગળ તમે જોઈ શકો છો આ જે દેખાય છે એ ગુવાર ગામ નજીક બનાવેલું છે, અને સામે જે દેખાય છે એ તિલકવાડા છે. નર્મદા પવિત્ર નીરથી સ્નાન નાહવા માટે છે. યાત્રીઓને નર્મદા નદીમાં ઊંડા પાણીમાં સ્નાન ન કરવું પડે તે માટે આ રીતે એક સુવિધા ઊભી કરી છે, જ્યાં જઈ અને યાત્રિકો સ્નાન કરી શકે અને અંદર જ કપડાં બદલવાની એવી બધી સુવિધા આપેલી છે.
બસા બસા. નર્મદે અરે હા. નર્મદે નર્મદે જ્યારે પહેલા વર્ષે એટલે કે 2023માં અમે લોકો આવ્યા હતા ત્યારે આવી કોઈ સુવિધા નહોતી. અહીંયા પણ આવો પુલ નહોતો બનાવેલો. એ નાવડીના સહારે અમે સામે પાર ગયા હતા. જ્યારે બીજા વર્ષે આવ્યા તો બીજા વર્ષે પુલ હતો અને તંબુ જે છે એ ઘણો છેટો હતો એટલે એ વર્ષે બરાબર લાભ લીધો. પણ આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે પુલ પણ થોડો હાઈ બનાવવામાં આવે છે. પાછળ તંબુમાં પણ ખૂબ સારી સુવિધા છે. બેઠા તો એમ લાગે કે સુએજ જઈએ માણા ખોય સુએજ જેવું લાગતું હતું. ને લગભગ 3 કરોડના ખર્ચે આ બધું બનાવેલું છે. એમાં કેટલો ખર્ચ થયો આપણને ખબર નહીં, પણ જેટલી ટોટલ ખર્ચ છે આ સુવિધા ઊભી કરવામાં. પાછળ જોઈ શકો છો મારે એવાનું પાણી ખર. જીતુભાઈ બોલો. કેવું લાગે છે બહુ સરસ, પરિક્રમા કરીને? કેવું લાગ્યું તમને? બહુ સરસ. સરસ. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. હા. મિત્રો, યાત્રામાં થાક તો લાગશે, પરંતુ તમે જ્યારે યાત્રામાં કપિલેશ્વર આશ્રમ પહોંચશો અને ત્યાંથી જેવા તમે નીચે ઉતરશો ને ત્યાં માના દર્શન કરીને તમારો થાક ક્યાં જાય છે ને એ ખબર જ નહીં પડે. કારણ કે અહીંથી જે માનો નજારો દેખાય છે ને ખરેખર ખૂબ સુંદર દેખાય છે. કપિલેશ્વર આશ્રમથી ઉતરતા માનું આ દૃશ્ય તમને જોવા મળશે. ખરેખર આ દૃશ્ય ખૂબ સુંદર છે. અહીંયાથી તમે સામેની જે સાઈડ છે આપણે જઈને આવ્યા છે, જેમાં તપોવન આશ્રમ, ઓમ ઉદાસીન આશ્રમ, બાપા સીતારામ આશ્રમ જે આપણે પ્રસાદી લીધી, અને આગળ જે તંબુ દેખાય છે તિલકવાડા. એટલે આ જગ્યા પરથી તમે 1, 2, 3 અને 4 સ્થળના એકસાથે દર્શન કરી શકો છો. અને માં પણ કંઈક આ રીતની દેખાય છે. જો મિત્રો, જે બેરિકેડ લગાવ્યા છે ને એ જોઈ જાળવીને લગાવેલા છે, કારણ કે અહીંયા કોઈ સ્નાન ના કરી શકે. કારણ કે અહીંયાથી 100 મીટર ચાલતા અમે 2 મગર જોયા છે. એટલે તમને પણ હું કહું છું કે આ જગ્યા પર બિલકુલ સ્નાન ના કરતા, કારણ કે મગરનો ખતરો ખૂબ છે અહીંયા. જો આ સ્થળની વાત કરું તો આ સ્થળનું નામ નંદી ઘાટ આપેલું છે. અને દર વર્ષે આ જગ્યા પર કંઈક ને કંઈક થતું રહે છે. 2023ની વાત કરું તો 2023માં આ રીતનું એક નંદી બનાવેલું, એ 51,000 કિલો પિત્તળનો સમથિંગ હતો. અને 2024ની વાત કરું તો કંઈક 12 શિવલિંગ મૂકેલા હતા, પણ એમાં કંઈક ટિકિટ હતી 20 રૂપિયા જેવી, એટલે અમે લોકો નથી ગયા. 2025માં વાત કરું તો 2025માં કંઈક આ રીતે બનાવેલું છે, જેમ કે આ બેસવા માટે. જે સામે કીધું હતું છત્રીનું, આ રીતના શિવલિંગમાં મૂકેલા છે.
ગણતરી કરીએ તો આ શિવલિંગો 2 4 6 14 એક શિવલિંગ અહીંયા મૂકેલા છે. મિત્રો પાછળ એક શિવલિંગની દુકાન જ છે જ્યાં શિવલિંગ બનાવેલા છે. એટલે કાઢેલા તો નર્મદા નદીમાંથી જ છે, પણ એને પોલિશ કરીને શિવલિંગનો આકાર આપેલો છે. જેમાં તમે પ્રાઇસ જોવો તો 100 રૂપિયા પણ છે, 200 પણ છે, 500 પણ છે, 1000 પણ છે. જેવું તમે શિવલિંગ પસંદ કરો એ રીતનું શિવલિંગ છે. તમે ચાલો તો લો. દર વર્ષની છે અહીંયા પણ. મિત્રો આ છેલ્લો પડાવ છે રેંગણ ગામ પાસે. અને પરિક્રમાની અનુભવનું કહું તો જો તમારે સેવાનું કાર્ય કરવું હોય ને જે લોકો સેવાનું કાર્ય કરે છે કઈ રીતે કરે છે તો તમારે આ પરિક્રમા જરૂર કરવી જોઈએ. કારણ કે આ 18 થી 20 કિલોમીટરની પરિક્રમા છે. અને આ પરિક્રમામાં તમે 100 મીટર 200 મીટર ચાલશો અને એક સંસ્થા ઊભી રહેશે જ્યાં તમારે પીવાનું પાણી છે, શરબત છે, છાશ છે, જમવાનું છે, તો તમને કંઈક ને કંઈક પ્રસાદી મળી રહેશે. એટલે જો તમે પરિક્રમા આવો છો તો તમારે નાસ્તો કેવું કંઈ લાવવાની જરૂર નથી. તમે બિંદાસ ખાલી હાથે પણ આવી શકો છો અને આવીને તમે એક દિવસમાં પણ આ પરિક્રમા પૂરી કરી શકો. અને હું કહું ત્યાં સુધી તમે દિવસે જ પરિક્રમા કરો, એક દિવસમાં પતી જ જાય છે. રાત્રે કરાય પણ રાત્રે ઠીક છે, કારણ કે શાસ્ત્ર વિરુદ્ધ ગણાય છે રાત્રિ પરિક્રમા. એટલે તમે દિવસે જ કરો અને પરિક્રમા કરી માના આશીર્વાદ મેળવો. મિત્રો ફરી એક વાર કહું તો તંત્ર દ્વારા ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ કરેલી છે. તમે જોઈ શકો છો સામે પીવાનું પાણી, મેડિકલ સુવિધા, પોલીસ બૂથ, ફ્રૂટ છે, પેલા ચાર્જેબલ હશે, બેસવાની સુવિધા ને ખૂબ સરસ એ સુવિધા ઉપલબ્ધ કરેલ છે. મિત્રો ટિકિટની વાત કરીએ, બોટની ટિકિટની, તો પર પર્સન 20 રૂપિયા છે ટિકિટના. અને 5 વર્ષથી ઉપરનું જો બાળક હશે તો આખી ટિકિટ લાગશે ને આ રીતની કંઈ સુવિધા કરી છે. આ બાજુ નહીં.